નમસ્કાર ગુજરાત, આજે છે તારીખ 2 સપ્ટેમ્બર ને મંગળવાર। વાત કરીએ આજના મહત્વના ખબરોની તે પહેલાં વિડીયોને લાઇક કરી ઓનલી ગુજરાત પોકેટ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ગુજરાતમાં માનવ બલિનો કિસ્સો, યુવકે સંતાન પ્રાપ્તિ માટે 5 વર્ષની બાળકીના હાથ પગ બાંધીને નદીમાં ફેંકી। મોરબીના ઉદ્યોગપતિના આપઘાત પ્રકરણમાં યુવતી સહિત 2ની ધરપકડ। 24 કલાકમાં મલાડ ઘાટ કોપરમાં 6 સગીરો અચાનક ગાયબ, માતા પિતા ચિંતિત। અમદાવાદમાં બારેજામાં એક કોમ્પ્લેક્સમાં 16 દુકાનોના તાળા તૂટ્યા, ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ। દાહોદમાં આદિવાસી ખેડૂતોએ નવા હાઈવેના નિર્માણનો કર્યો વિરોધ, પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવીને કરી રજૂઆત। જામનગરમાં ગણેશ વિસર્જન દરમિયાન પિતા અને 2 પુત્રના મોત, અંતિમ યાત્રામાં પતિ અને પુત્રોને ભેટી પત્નીનું હૈયાફાટ રુદન। સુરેન્દ્રનગરમાં દાડમના ભાવ એકાએક જ તળિયે, પ્રતિ કિલો ₹100ના ₹20 થયા। આગ્રાના પેઠાનો સ્વાદ હવે થશે ફીકો, 500 કરોડના પેઠાના વ્યવસાય સામે ઊભું થયું જોખમ। વડોદરામાં ગણેશ પ્રતિમા પર ઈંડા ફેંકવાના કેસમાં કાવતરાખોર સાદિકી સિંધીની ધરપકડ। 2000 રૂપિયાની નોટોને લઈને આરબીઆઈએ કર્યો મોટો ખુલાસો, લોકો પાસે છે હજુ કરોડો રૂપિયાની નોટ। પીએમ મોદી આજે સેમિકોન ઇન્ડિયા કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરશે, કૃત્રિમ બુદ્ધિ અને સંશોધન જેવા મુદ્દાઓ પર ચર્ચા। વરસાદની ચેતવણી, દિલ્હી એનસીઆર માટે કોઈ રાહત નહીં, યુપીમાં રેડ એલર્ટ અને બિહારમાં યલો એલર્ટ। અમદાવાદના નિકોલ સહિતના વિસ્તારમાં રોડ બિસ્માર, તંત્ર મરામત ન કરતા સ્થાનિકો લાલગુમ। પુતિને યુક્રેન યુદ્ધ મુદ્દે ભારતના શાંતિ પ્રયાસોની કરી પ્રશંસા। રેલવે સ્ટેશનથી પસાર થતી ડાઉન સયાજી નગરી ટ્રેનને સ્ટોપેજ આપવા માંગ। સુરેન્દ્રનગરના નાના કેરાળાની ભોગવા નદીમાંથી રેતી ચોરી કરતા 4 વાહનો સહિત 1.5 કરોડનો મુદ્દામાલ ઝડપાયો। ગામડાઓના રસ્તાને ચકાચક કરવા સીએમ ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય, 4196 કિલોમીટરના રસ્તા માટે 2609 કરોડ મંજૂર। ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ના પરીક્ષાના પ્રશ્નપત્રની પદ્ધતિમાં બદલાવ કરાશે। એશિયા કપ પહેલાં ડરાવી રહી છે બાબા વેંગા અને નોસ્ટ્રાડેમસની ભવિષ્યવાણી, થઈ શકે છે કંઈક મોટું। આણંદના નવાખાલમાં બાળકીને નદીમાં ફેંકવાની ઘટના, માતા પિતા સહિત ગ્રામજનોનો પોલીસ સ્ટેશનમાં ઘેરાવ, બાળકીને શોધવા 5થી વધુ ટીમો કામે લાગી। તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો, ફરી મળીએ નવી અપડેટ સાથે। તે પહેલાં વિડીયોને લાઇક કરી ઓનલી ગુજરાત પોકેટ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી પાસે આવેલું બેલ આઇકન દબાવી દેજો।